તો દિલ્હીમાં આખરે 27 વર્ષ બાદ ભાજપે સત્તા હાંસલ કરી, જે સાથે ફરી એકવાર ભાજપ દેશમાં 21 રાજ્યોમાં સત્તા મેળવવામાં સફળ થયું છે। હાલની સ્થિતિ પ્રમાણે દેશના 21 રાજ્યોમાં ભાજપ અને સહયોગી દળની સરકાર છે। જે રીતે લોકસભામાં બેઠકો ઓછી થઈ હતી અને ત્યારબાદ એક સેટબેક લાગ્યો હતો, પરંતુ હવે એક બાદ એક હરિયાણા, મહારાષ્ટ્ર અને હવે દિલ્હીમાં જે પ્રકારે સરકાર બની રહી છે, જાણે કે હાલ કાર્યકર્તાઓ અને લોકોએ એક ભેટ આપી છે। 21 રાજ્યોમાં ભાજપની સરકાર બની ગઈ છે। મેપના માધ્યમથી અમે બતાવીએ કે આખરે કયા કયા રાજ્યોમાં ભાજપની સરકાર છે। તો હરિયાણામાં હમણાં જ સરકાર બનાવી છે, દિલ્હીમાં હવે પ્રચંડ જીત હાંસલ કરી છે, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ જાણે કે બહુમતી સાથે જનતાએ બતાવી દીધું કે આ વખતે તેઓ ભાજપની સરકાર જ ઈચ્છે છે। તો 2025ની સ્થિતિ પર તો નજર કરીએ। 21 રાજ્યોમાં ભાજપ સરકાર બનાવી ચૂક્યું છે। એક બાદ એક જે પણ વિધાનસભાની પરિસ્થિતિ સામે આવી રહી છે, જે ચૂંટણી યોજાઈ રહી છે, તેમાં ભાજપ પ્રચંડ જીત હાંસલ કરી રહ્યું છે। પરંતુ હવે વાત કરીએ અગાઉના વર્ષોની, જેમાં ઘણીવાર ઉતાર ચઢાવ પણ આવ્યા છે। જ્યારે દેશમાં વધારે રાજ્યોમાં સરકાર બની હોય કે પછી કેટલાક રાજ્યોમાં સરકાર ગુમાવી હોય, ત્યારે શું પરિસ્થિતિ સર્જાઈ હતી, 2014માં ભાજપની શું પરિસ્થિતિ હતી, તેના વિશે વાત કરીએ તો દેશના કુલ 5 રાજ્યોમાં ભાજપે સરકાર બનાવી હતી। 2014 એ સમય હતો કે જ્યારે લોકસભાની ચૂંટણી પણ યોજાઈ હતી અને જેમાં પ્રધાનમંત્રી મોદીએ જે સૂત્ર આપ્યું હતું, સબકા સાથ સબકા વિકાસ, અને તેની સાથે જ પ્રચંડ જીત હાંસલ કરી હતી। 2018ની સ્થિતિ જોઈએ તો દેશના કુલ 21 રાજ્યોમાં સરકાર બનાવી દીધી હતી ભાજપે। 2018માં ભાજપમાં દેશના 71% હિસ્સા પર એનડીએનું રાજ જોવા મળ્યું હતું। જ્યારે પણ એક આખો મેપ જોતા હતા ઇન્ડિયાનો, તેમાં મોટા ભાગે કેસરી કલર દેખાઈ રહ્યો હતો। 2022ની વાત કરીએ, દેશના કુલ 18 રાજ્યોમાં સરકાર બનાવવામાં આવી હતી। કેટલાક રાજ્યો જે છે તે માઇનસ થયા હતા, જેના પર કોંગ્રેસ ગુમાન કરી રહી હતી, પરંતુ તે બધું જ હવે કવર કરી લેવામાં આવ્યું છે। દેશના 50% હિસ્સા પર એનડીએનું રાજ હતું। જો કે એવું કહેવાય રહ્યું હતું કે જે પ્રકારે 2024ની લોકસભા ચૂંટણીમાં પરિસ્થિતિ સર્જાઈ હતી, હવે ભાજપ ધીમે ધીમે પીછેહટ કરી રહી હોય, પરંતુ તેવું બિલકુલ નથી, કારણ કે એક બાદ એક રાજ્યોમાં પ્રચંડ જીત હાંસલ કરી રહી છે। 2024ની સ્થિતિની વાત કરીએ તો દેશના કુલ 19 રાજ્યોમાં ભાજપની સરકાર હતી અને કેટલાક રાજ્યોમાં એવું મનાઈ રહ્યું હતું કે ગઠબંધન ન હોત તો તે હારી ગયા હોત, પરંતુ તેવું થયું નહીં। દેશના 66% હિસ્સા પર એનડીએનું રાજ હતું। ધીમે ધીમે ભાજપ જે છે તે અલગ અલગ રાજ્યો જે છે તે કવર કરી રહી હતી। તે લોકોએ એક રૂપરેખા તૈયાર કરી અને જે રીતે રાજકારણની પરિસ્થિતિ સર્જાઈ, ભાજપ ભલે બેકફૂટ પર આવી હોય, પરંતુ ચોક્કસથી તે એક બાદ એક રાજ્યો પર જીત હાંસલ કરી રહી હતી। ચોક્કસ એવું કહી શકાય કે જે રીતે હરિયાણા, મહારાષ્ટ્ર અને હવે દિલ્હીમાં જીત હાંસલ કરી છે, જાણે કે ફરી એકવાર દિલ્હી મિની ભારત કહેવામાં આવે છે અને ત્યાંનું જીત જે તે હાંસલ કરવામાં આવ્યું છે, તે ખૂબ જ મોટી જીત ભાજપ માટે ચોક્કસથી ગણાવી શકાય। આ તરફ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ